ગુડ મોર્નિંગ, હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. મારો પરિવાર બધો મજામાં છે. અમે વ્યસ્ત છીએ, સ્વસ્થ છીએ અને મસ્ત છીએ. તમે પણ વ્યસ્ત હશો, સ્વસ્થ હશો અને મસ્ત હશો. બધાને મારા સુપ્રભાત સાથે આગળ મારા બ્લોગની શરૂઆત કરીએ. આજે તો ઘણું બધું એવું રૂટિન લેવાનું જ છે. અગાસી ઉપર આવી ગઈ હતી વહેલા 6 વાગે અને એક્સરસાઇઝ કરી, વોકિંગ કરી. બહાર નથી ગઈ આજે. એક્સરસાઇઝ, વોકિંગ એ બધું મારું વહેલા સવારમાં થઈ ગયું. અને હવે આપણે થોડો કચરો જોઈ લઈએ. રીંગણીના રોપા રોજની જેમ જોઈ લઈએ. એવું લાગશે તમને કે આ રોજે રોજ, પણ રૂટિન તો એ જ હોય. રોજે રોજ એક જ બતાવવાનું હોય. અને આ લાકડા તમને અવારનવાર થતું હશે કે આ લાકડા શું રાખ્યા છે. પણ આ લાકડા તો જ્યારે ગેસ બંધ થશે ને, બધાને ગેસ બંધ થવાના છે ત્યારે આ કામ આવશે. ચૂલો પણ મેં આગળ રાખ્યો જ છે, દેખાઈશ ને તમને ચૂલો. અમે ચૂલામાંથી રાંધશું. જ્યારે હું ત્યારે શૂટિંગ લઈશ તમને. ચૂલો પેટાવીએ. બાજરીના રોટલા જ્યારે ભડથું બનાવવાનું હોય કે રૂટિન કાંઈ સબ્જી બનાવવાની હોય તો પહેલાં બનાવતા, હમણાં નથી બનાવતા. અને હવે કહે છે બધા ગેસ બંધ થઈ જવાના, તો ચૂલો તો આપણો કામમાં આવવાનો જ છે. અને આ વેસ્ટેજ બધો લાકડો કામમાં આવવાનો. જે વેસ્ટેજ હશે ને એ બધું જ કામમાં આવવાનું છે, બરાબર. અને મારા આંબાની ઉપર બહુ મસ્ત પક્ષીઓનો અવાજ આવતો હોય છે તમને, સરસ મજાનો. હું તમને કહેતી હોઉં છું, રોડ અમારે પાછળ જ પડે છે એટલે બહુ રોડનો પણ અવાજ આવતો હોય છે. તમને બતાવવાની કોશિશ કરું. આગળ રોડ પણ છે ને, એ પ્લોટ છે, પ્લોટની ઓલી સાઈડ રોડ છે. ત્યાં આગળ ખૂબ વાહનો આમથી આમ દોડતા હોય છે. એટલે અમારા ઘરમાં સ્પષ્ટ સંભળાય. અમારા ઘરે એક જ પ્લોટ મૂકીને રોડ છે, ગાયત્રી મંદિર રોડ કહેવાય ને. અને તમને કાલના લોકમાં પણ બતાવ્યું હતું, દાદરા ઉપર બધા રોપા ગોઠવી દીધા. તડકો ખૂબ પડે છે એટલે બધા રોપડા દાદરા ઉપર ગોઠવી દીધા છે. એટલા માટે કે લંઘાઈ ન જાય. અને નીચે ખૂબ બધું કચરો ખરે ને, એટલે ખૂબ ઓલા થઈ ગયા હતા. એટલે દાદરા ઉપર બધા જ રોપડા ગોઠવી દીધા. એ રોપા મોટા મોટા જાંબુના છે. એટલે મારા હસબન્ડ સેવા કરે છે કે કોઈ પણને વાડી ખેતર હોય ને એને લઈ જાય, જોતા હોય તો ફ્રીમાં, પૈસા નહીં, ફ્રીમાં ઘરે જ સેવા કરે છે. રોપડા બનાવવાનું અને ખેતીનો મારા હસબન્ડનો ખૂબ જ શોખ છે. કંઈ પણ ઝીણી મોટી કોઈ પણ ખાતર બનાવવાનું હોય કે એવું બધું મારા હસબન્ડને બહુ જ શોખ છે. મેં તમને બતાવ્યું હતું આગળ, ખાતરે મસ્ત ઘરે બનાવ્યું. જ્યારે ક્યારેક હું તમને એના વિશે પણ તમને હું વ્લોગમાં જ બતાવીશ, ગમે ત્યારે. ચાલો રૂટિનમાં લાગી જઈએ અને ઘરની અંદર જઈએ. શું બનાવવાનું છે નાસ્તામાં મારા હસબન્ડ માટે જોઈએ છે. આગળ નાસ્તો બનાવવાનો છે કે નથી બનાવવાનો. નહીં બનાવવાનું હોય તો રૂટિનમાં લાગી જઈશું. બનાવવાનો હશે તો બનાવીને એને ખવડાવી દઈશું. હા, એક વાત રહી ગઈ. આખા વ્લોગમાં બધું શૂટિંગ ન આવતું હોય. એટલું બધું અમારે કામ રહેતું હોય સાંજ સુધી કે બધું શૂટિંગ અમે ના લેતા હોઈએ. ખૂણે ખૂણો સાફ કરતા હોઈએ, ખૂણે ખૂણામાં અમારે કામ હોય. એટલે બધું શૂટિંગમાં ન લેતા હોઈએ. એટલે શૂટિંગમાં તો મેન વસ્તુ જ લેતા હોઈએ. એટલે ઘણું એવું અમારે મહિલાઓને કામ રહેતું હોય, ઘર સંભાળવા. કાલ મારા મમ્મીની તબિયત જોવા ગયા હતા તો રાતના લગભગ 12 વાગી ગયા હતા. 12 વાગે આવ્યા હતા. છતાં પણ મારા નિત્ય નિયમ પ્રમાણે બ્રહ્મ મુહૂર્તથી ઉઠીને મેં પ્રાર્થના કરી, પ્રભુ સાથે વાતો કરી કે હે પ્રભુ, હરેક જીવને શાંતિ આપે, હરેક જીવને શક્તિ આપે, હરેક મા બાપને જેનો દીકરો વયો ગયો હોય, જેના પરિવારજનો વયા ગયા હોય એને શક્તિ આપે. અને હરેક દીકરાને મા બાપ વયા ગયા હોય એને પણ શક્તિ આપે. એવી પ્રાર્થના હું બ્રહ્મ મુહૂર્તથી ચાલુ કરતી હોઉં છું. ત્યારે હું આગળ તમને બતાવીશ જ
કે હું બ્રહ્મ મુહૂર્તથી આ લોકમાં જ તમને બતાવીશ. ઉઠી અને પ્રાર્થના કરવાની, પછી ઉઠી અને ગ્રીન ટી થોડીક લઈ લેવાની અને થોડું ગુનગુનું પાણી પણ પી લેવાનું. 2-3 ગ્લાસ જેવું થઈ જાય મારે, એ પણ કરી લેવાનું સવારમાં ઉઠીને. એ મારું રૂટિન હોય છે. અને ક્યારેક હું 5 દાણા બદામના પલાળી હોય ને ત્યારે હું લઈ લઉં, ક્યારેક ન પલાળી હોય તો ન પણ લઉં, એવું છે. એટલે હું બ્રહ્મ મુહૂર્તે ઉઠીને એ જ પ્રભુ પિતા પાસે પ્રાર્થના કરતી હોઉં કે હે પ્રભુ, હરેક જીવને શાંતિ અને શક્તિ આપજો. કેમ કે બ્રહ્મ મુહૂર્તમાં આપણે પ્રભુ પિતા આપણી સાથે જ હોય રોજે. એવું તમે એકવાર ફીલ કરજો. મને તો એટલું આનંદ આવે બ્રહ્મ મુહૂર્તે ઉઠીને, ત્યારે મને આનંદ આવે, શક્તિ ભરાતી હોય એવો અનુભવ થાય. પ્રભુ મારી સાથે જ હોય એવો મને અનુભવ થાય. તમે પણ બધા અનુભવ કરજો, પ્રભુ સાથે વાર્તાલાપ કરજો, તમને પણ અનુભવ થશે કે પ્રભુ મારી સાથે છે. ચાલો, ઘણી બધી એવી વાતો થઈ ગઈ અને પ્રભુની પણ વાતો થઈ, સવારમાં પોઝિટિવ વાતો થઈ, અને હવે આપણે રૂટિનમાં લાગી જઈએ. જય શ્રી કૃષ્ણ. कराग्रे वसते लक्ष्मी, करमूले सरस्वती, करमध्ये तु गोविन्दा, प्रभाते करदर्शनं, प्रभाते करदर्शनं. ચાલો ત્યારે પોઝિટિવ વાતાવરણની અંદર વહેલી સવાર એટલે કહેવાય છે ને, પરોઢિયે ઉઠી અને પ્રભુ પિતાને યાદ કર્યા, ધ્યાન કર્યું. પ્રભુ પિતાને ધ્યાનમાં બેસી અને એક લિંગ થઈ જવાનું. પ્રભુ પિતાને એટલા સરસ વાઇબ્રેશનથી હેઠા ઉતારવાના કે પ્રભુ આવો, અત્યારે તમારો સમય છે. પ્રભુ લગભગ પરોઢિયે માના વહેલી સવાર 4 વાગ્યા પછી, જ્યારે બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે, ત્યારે પ્રભુ આવતા જ હોય છે. પણ દરવાજા ખટખટાવે ત્યાં આપણે તો સૂતા જ હોઈએ, અને પ્રભુ આટો મારી અને જતા રહે કે મારા બાળકોને મારે એટલા મસ્ત એવા વાઇબ્રેશન દેવા છે, મારા બાળકોને શાંતિ, સુખ, સમૃદ્ધિ દેવી છે, અને મારા બાળકો હજી સુધી સૂતા છે. સવારે વહેલા 4 વાગ્યા પછી લગભગ બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. તો બ્રહ્મ મુહૂર્તથી જ આપણી દિનચર્યા શરૂ થઈ જવી જોઈએ. આપણે જ્યારે કહેવાય છે ને 50ની ઉંમર વટી જાવ ને, ત્યાર પછી આપણે આ બધું આપણા જીવનમાં આવી જવું જોઈએ. ના કે આપણે ખટિયામાં પડ્યા રહીએ, ખટિયામાંના ખાટલામાં. જો આપણે સૂતા રહીએ ને તો હાથ પગના દુખાવા વધી જાય, કમરોના દુખાવા વધી જાય, પગના દુખાવા ભયંકર વધી જાય, રોગ ઘણા બધા એવા ઘર કરી જતા હોય આપણા શરીરની અંદર. કેમ કે આપણે ખાવાનું જ ખાતર ખાઈએ છીએ. ગમે એવું સરસ એવું ખાઈએ તો પણ આપણને તાકાત મળતી જ નથી, હે ને? બરોબર કહું છું ને હું? કારણ કે આપણે ગમે એવું સરસ એવું ભોજન જમતા હોઈએ ને તો તાકાત મળતી જ નથી. કાંઈ ને કાંઈ દુખાવા થતા હોય, કાં અમુક ભોજન એવું જમાઈ ગયું હોય તો પેટમાં દુખતું હોય. કોઈને એમ થાય કે ભાઈ આ ખાધું એટલે મારા પગના દુખાવા વધી ગયા. કોઈને એવું થાય કે આ મારું ગળું પકડાઈ ગયું. જો ખાંડ અત્યારે સારી નથી આવતી બિલકુલ, એટલે ખાંડ તો આપણે એવોર્ડ કરવી જોઈએ. આપણા જીવનમાં ખાંડ અને સફેદ મીઠું એ તો સાવ એવોર્ડ કરવું જોઈએ. જો અત્યારે હું રસોઈ બનાવતી હોઉં ને તો સાવ એટલે સાવ થોડુંક જ અમથા મીઠું નાખું. મારા હસબન્ડ કહે સેજ તો વધારે નાખ, એવું થતું હોય ઘણીવાર ઘરમાં, એવું થતું હોય. તો મારા હસબન્ડ પણ હવે એને પણ આદત પડી ગઈ કે સેજ મોળું જ લાગશે તમને. શાક મારું એકદમ મોળું અને મસ્ત એવું બનાવતી હોઉં છું. વઘાર સરસ એવું લાગી જાય ને એટલે સ્વાદ એટલો બધો ભરપૂર થઈ જાય એટલે ખબર જ ના પડે. એટલે કહેવાનું મારું ભાવાર્થ એ છે કે મીઠું અને ખાંડને આપણે એવોર્ડ કરવી જોઈએ. જો હું તમને કાલના બ્લોગમાં પણ બતાવ્યું હતું, આજે પણ બતાવ્યું. આ બધા રાવણાના રોપડા છે, અને આગળ પણ મેં કહી જ દીધું છે કે રાવણાના રોપડા હેડિંગમાં જ મેં કહી દીધું. એ રોપડા મારે છે ને, મારા હસબન્ડને એવો શોખ છે ને, બધા જ એવા કોઈ પણ ઝાડ હોય,
એના સંશોધન કરી અને સરસ એવા એ કલમો તૈયાર કરશે. અને સરસ એવું એમ કે એક બી ઉગતું કેમ નથી, કાંઈ પણ બી જોઈ જાય ને ગમે એનું તો એ પણ કોથળીમાં મૂકી જ દે કે આ ઉગવું જોઈએ એમ. અને ખાતરની પણ એને ખબર પડી જ જાય કે આ ખાતર નાખશું ને ત્યારે આ બી ઉગી જ જશે. એટલે ન ઉગે ને ત્યાં સુધી એને શાંતિ ન થાય. તો આ એકદમ મસ્ત એવા રાવણાના એક જગ્યાએથી હું લાવી હતી. મસ્ત એવા મોટા રાવણા હોય છે, નાના લીંબુ જેવડા, જે લીંબુ બહુ મોટા હોય ને એનાથી નાના લીંબુ જેવડા હોય છે. અને તમે જોવો ને તો પાકેલા, અતિશય પાકેલા ન હોય ને અને સહેજ લાલાશ પડતા હોય ને તો એ મીઠા લાગે. એ રાવણાના રોપડા છે, આ મારા હસબન્ડે તૈયાર કર્યા છે. મિત્ર સંબંધીમાં કોઈ પણને આ જોતા હોય ને તો એ લોકો એમ કે વાવે અને એના છોકરાઓ ખાય એટલે મારા હસબન્ડ કે આપણે ખુશી મળે, આપણે બીજું કોઈ નથી જોતું એમ કે એ લોકો ખાય, એના છોકરાઓ ખાય, પક્ષીઓ ખાય, જેથી કરીને આપણને ખુશી મળે. અમે જો ખેતર પણ લીધું હતું ને તેમાં પણ ત્યાં આગળ પણ નાખ્યા જ છે રાવણા. તો અમારે પાણી ને એવો વિસ્તાર ન હોય ને તો ગમે ત્યાંથી લઈ આવીને મારા હસબન્ડ પાણી પણ પાતા હોય અને એ તૈયાર કરે ને ત્યાર પછી એને શાંતિ થાય. ચાલો ત્યારે સવારની શરૂઆત કરી દીધી. બહુ બધી વાતોમાં મેં તમને કીધું બધું મેં. અત્યારે હું કચરો વાળતા જોઉં તમને બતાવતી હતી કેરી કેટલી બધી હેઠી પડી જ જાય છે, ઝીણી બહુ ખરી જાય છે. આ રોડ ઉપર વાળવા આવી ગઈ. હું મારા હસબન્ડને કીધું, મેં કીધું 4 વ્હીલ છે જ આડાવાળી કાલની જેમ આજે પણ આ ધૂસર એક કરીને મશીનમાં નાખી દઈએ. થોડા કપડાં પણ છે અને આ ધૂસર નાખી દઈએ. ચાલો આપણે એનું કામ કરશે, આપણે આપણું કામ કરવું. ચાલો ભાખરી પણ બનાવવાની છે. હા, હવે આવી ગયા નાસ્તો બનાવવા માટે. નાસ્તો મસ્ત એવી ભાખરી બનાવી દે. મારા હસબન્ડને ભાખરી ક્યારેક ઈચ્છા થાય ભાખરીની, ક્યારેક એમ કહેતા હોય કે ચાલો મને પૌવા બટેટા બનાવી દે, તો બટેટા પૌવા પણ ક્યારેક બનાવતી હોઉં છું. આજે હું ભાખરી એને બનાવી દઉં. અને મારું તો જો બદામ 5 દાણા પલાળેલા હોય ને એ હાલતા ચાલતા હું નાસ્તો કરી જ લઉં. બસ 5 જ દાણા, ઝાઝા ન ખવાય. બદામના પણ ઝાઝા દાણા ન ખવાય, 5 દાણા તો ઇનફ થઈ જાય આપણા માટે. અને જો ભૂખ ક્યારેક લાગે ને તો જ આપણે ઓટ્સ કે એવું કાંઈ બનાવીને ખાઈ લઈએ. ભાખરીને ચા તો મેં એવોર્ડ કર્યા. અમે ચા તો ઘરમાં બનાવતા જ નથી. મેં આગળ વાત કરી ને તમને કે ખાંડ આપણા શરીરને બહુ નુકસાનકારક છે. એટલે અમે તો, મારા હસબન્ડ તો પહેલેથી જ ચા નથી પીતા અને હું પણ ચા પીતી હતી, બહુ પીતી હતી ચા. એટલે આખો દિવસ નહીં, સવારમાં તો 2 કપ જેટલી ચા મારે જોઈએ અને ભાખરી દબાવીને જોઈએ. પણ હું એ બધું જ એવોર્ડ કરી નાખ્યું મેં, કારણ કે આપણે હેલ્થનું પણ ખ્યાલ રાખવું જરૂરી હોય. મારા હસબન્ડને નાસ્તો કરવા બેસાડી દીધા. જો અથાણું મેં બનાવ્યું હતું ને એને બહુ ભાવ્યું. એ અથાણું ને ભાખરી મસ્ત એવા નાસ્તો કરી લઈ. અને પ્લેટફોર્મ કેટલું ગંદુ ભર્યું હતું હમણાં, કેટલું હતું. તો સાફ સફાઈ થઈ ગઈ, મસ્ત એવું પ્લેટફોર્મ પણ ધોઈ નાખ્યું અને સરસ સાફ થઈ ગયું. અને હવે હું તમને ઘણીવાર કહેતી હોઉં કે અમે બાજરીના રોટલા ખાઈએ. તો બાજરીનો લોટ ખલાસ થઈ ગયું હતું તો મેં કીધું લાવો હવે એમાં ભેળવતા જઈએ. જુવાર ભેળવી દેવાની એટલે બાજરીનો એકલો ન લાગે. તો મારા હસબન્ડ કે થોડી વધુ નાખ જુવાર એમ, એટલે જુવાર વધુ એમણે નાખી. અને ચોખ્ખું જ છે છતાં પણ હાથ ફેરો કરવો જ પડે ને ઝાપટવું જ પડે. તો એ દરણું પણ કરી લઈએ, હે ને. ગુજરાતીમાં કહેવાય છે ને દયણું કરવા બેઠા, આપણે દયણું કરી લઈએ. ચાલો ઝાપટી નાખીએ ભાઈ, સુપડેથી ઝાપટીને પહેલાં હાથ ફેરો જોઈ લઈએ. કાકરી કે કાંઈ છે નહીં ને, પણ કાંઈ જ નહોતું, ચોખ્ખું હતું. સહેજ ક્યાંક ડાઠા જેવો કચરો નીકળ્યો, બાકી તો સાફ જ હતું. તમને આગળ મેં વાત કરીને આપણે હેલ્થનું ખ્યાલ રાખવું જ પડે. 50ની ઉંમર વટી જાવ ને એટલે આપણા માટે જીવવું પડે, વહેલા ઉઠવું પડે. બ્રહ્મ મુહૂર્તનું મહત્ત્વ મેં તમને સમજાવ્યું ને કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી ઘણો એવો ફાયદો થાય. પ્રભુ પિતા આપણા માટે આવતા હોય ને તો એ પણ જોઈને જતા રહે. એવું ન કરીએ અને ઉઠી જવાનું વહેલા બ્રહ્મ મુહૂર્તથી. આખો દિવસ કન્ટિન્યુ પછી તો આપણે એ કામ કરવાનું જ હોય છે, પણ સવારનો જ એ ટાઈમ એવો હોય કે પ્રભુને શાંતિથી યાદ કરીએ અને કોઈ પણ એવા
બનાવ બની ગયા હોય તો એને સરસ એવા વાઇબ્રેશન પહોંચાડીએ, પ્રભુને કહીએ ભાઈ પ્રભુ એ આત્મા જે કોઈ હોય એ. ચાલો હવે જોઈ લઈએ. કપડાં પણ મશીને ધોઈ કાઢ્યા અને સાથે સાથે એક બ્લેન્કેટ, રોજ એક બ્લેન્કેટ નાખવાની છું, એટલે બધા જ કપડાં સાથે સાથે બ્લેન્કેટ પણ ધોવાઈ જાય. ચાલો મશીને કપડાં ધોઈ જ દીધા આખીરે, તો હવે કાઢી લઈએ. ચાલો મારા વિડીયોમાં તમે બન્યા રહેજો. આગળ હું ઘણું બધું સરસ તમને બતાવીશ, રૂટિન સરસ બતાવીશ. જય શ્રી કૃષ્ણ. ચાલો મેં આગળ એમ કીધું ને કે ભાઈ બ્રહ્મ મુહૂર્તના ફાયદા કેવા સરસ હોય. બ્રહ્મ મુહૂર્તમાં આપણે ઉઠી જવું જોઈએ અને કોઈ પણ આપણે પ્રભુને બોલાવવાના પહેલાં પ્રભુને ધ્યાનમાં એટલા બધા લીંગ થઈ જવાનું. કેમ કે સવારનો પરોઢિયાનો દિવસ જ્યારે ઉગે ને ત્યારે પ્રભુને એમ કહેવાનું કે હે પ્રભુ, મને આજની સવાર મને ખુશનુમા બતાવી એના માટે ધન્યવાદ. પ્રભુને ધન્યવાદ દઈને ઉઠવાનું અને પ્રભુ પિતાને હેઠા ઉતારવાના કે આવો પ્રભુ, બધી આત્માઓ જે સૂતી છે એને પણ વાઇબ્રેશન સારા ફેલાવો અને આપો, અને એને પણ માથા ઉપર હાથ મૂકી અને વાઇબ્રેશન સારા આપો. અને જે કોઈ વહી ગઈ છે આત્માઓ, જેના શરીર છૂટી ગયા, એને પણ આપણે ધ્યાનમાં એટલા લિંગ બની અને કહી દઈએ કે પ્રભુ એને એટલી બધી શાંતિનો અહેસાસ થાય અને જ્યાં કોઈ બીજી જગ્યાએ જન્મ લે એને સારો એવો ઘર પરિવાર મળે, એને સરસ એવો ઘર પરિવાર મળે અને એને શાંતિનો અનુભવ થાય કે મને કોઈ વાઇબ્રેશન ફેલાવે છે, એવો શાંતિનો અનુભવ થાય. એના સાથે જ આપણે એ વાતચીત ભગવાન સાથે વાતચીત વહેલા ઉઠીને કરીએ ને ત્યારે આપણું માઇન્ડ એટલું હાવ ખાલી હોય કે બહારનો કચરો કાંઈ ભર્યો જ ન હોય, એટલે ભગવાન પણ આપણી વાતો સાંભળતા હોય. એટલે એ ધ્યાન કરાય, એને ધ્યાન કહેવાય. એટલે ભગવાન, મને તો એવો અનુભવ થતા જ હોય છે કે પ્રભુ મારી વાતો સાંભળે છે. વહેલા ઉઠીને આપણે પ્રભુને વાતચીત કરીએ ને તો પ્રભુ આપણી વાતો સાંભળતા જ હોય. અને સવારના પોરનો તો ફાયદા ઘણા બધા છે, ઘણા એવા છે એમ. એટલે ઘણી એવી ગૃહિણીને ખબર જ હોય છે કે સવારે બ્રહ્મ મુહૂર્તના ફાયદા પણ ઘણા એવા છે. તો વહેલા બધા ઉઠી જવું જોઈએ. 50ની ઉંમર થાય પછી ખરેખરું આપણા શરીરનું અને આપણી હેલ્થનું અને આપણા માઇન્ડ ફ્રેશ સાથે એ બધું ધ્યાન રાખવું જોઈએ. ચાલો ત્યારે ઘણી બધી પ્રભુની વાતો કરતા સાથે મેં જો આજે તો મને એમ જ થઈ ગયું કે આ ઝાપટી નાખીએ ભાઈ, બહુ ઝાડિયા આવી ગયા હતા અને ખૂબ એવો કચરો, એટલો આમ ધૂળ માટી ભરાઈ ગઈ હતી. આ મારે ગ્રીલ છે, જો શટર છે મચ્છરદાનીની, પણ મચ્છર ના આવે એવી સરસ શટર બનાવડાવી છે અમે. એને ધોઈ પણ શકાય, પણ હમણાં ધોવી નથી એવું લાગ્યું મને કે ધોવી નથી. ખૂબથી એવી ઝાપટી નાખીએ ને એટલે સરસ થઈ જાય. સરસ એવો કચરો પણ બારીમાંથી કાઢી નાખ્યો અને ખૂબ સરસ એવો બધી ગ્રીલો ઝાપટી નાખી. અને બધા ઝાઝા રૂમ હોય ને તો આપણે એકદમ આપણો ટાઈમ ક્યાં જતો રહે ને કાંઈ ખબર જ ના પડે. આ ઝીણું જો વસાવીએ ને ત્યારે તો બહુ ગમે, એમ થાય કે હાય આજ તો આ બધું સરસ લાગે એમ. પણ જ્યારે કાઢીને આપણે ગૃહિણી સાફ સફાઈ કરીએ ને ત્યારે ખૂબ આપણે અઘરું લાગે અને આપણે થાકી જઈએ. કારણ કે જ્યારે આ બધું લેવા જ માંડીએ ને એમ થાય કે આ આપણા ઘરમાં કરીએ ને આ ઘરમાં કરીએ ને અહીંયા આ મુકાવી દઈએ ને, હે ને. ઘણી બધી આપણે બધી ગૃહિણીને એવું જ થતું હોય કે આપણે આટલું આ લેવું છે ને આ લેવું છે. જો આપણે એવું બધું કરવા મળીએ ને તો આ બધી વસ્તુ છે ને જ્યારે આપણે સાચવીએ ને ત્યારે ખૂબ અઘરું લાગે. જો મારા હસબન્ડ દળાવા ગયા હતા, પણ આજે ગુરુવાર છે એટલે ગુરુવારના દિવસે અમારે ઘંટી બંધ રહી એટલે દળાવ્યા નહીં. અને વધારાનું બાજરો પણ થઈ રહ્યું હતું, જુવાર પણ થઈ રહેવા આવી હતી. એટલે મારા હસબન્ડ કે હું લેતો જાઉં એમ, અને બજારમાંથી બધું લઈ આવ્યા અને આગળ રાખી દઈશ. અને થયું, મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે ન હોય તો એક રોટલો બાજરીનો થાય એટલો લોટ હતો. જો હવે મસ્ત એવું મંદિર પણ સાફ કરી નાખીએ. આજે પડવો છે, ગુડી પડવો કહે ને એ પડવો જ, ગુડી પડવો છે. અને આજે ચૈતરી, આજે
ચૈતરી નવરાત્રિનો દિવસ પણ છે, એટલે સરસ એવો દિવસ પણ છે આજે. ચૈતરી નવરાત્રિનો દિવસ છે. કાલનું મને યાદ ના આવ્યું, એટલે મને આ સાફ કરવાનું ભૂલાઈ જ ગયું, અને કબાટ સાફ કરવામાં રહી એટલે ટાઈમ જતો રહ્યો મારો, અને થાકી ગઈ થોડી. આજે મને એમ થયું કે આજે ચૈતરી નવરાત્રિનો પહેલો જ દિવસ છે. માતાજીને મસ્ત એવી આરતી કરવી જોઈએ, અને મસ્ત એવું મંદિર સાફ કરી અને પૂજા પણ કરવી જોઈએ. આજ પહેલું નવરાત્રિ છે ને, તો પહેલા દિવસથી શરૂ કરી દેવી જોઈએ. પણ સવારમાં એવું કંઈ યાદ ના આવ્યું, બીજા કામમાં લાગી ગઈ એટલે યાદ ના આવ્યું. હવે સાંજની મારી આરતી કરવાની છે, અને આજે મને એમ થયું કે નવરાત્રિ માતાજીને એટલો મસ્ત એવું શણગારી અને મસ્ત એવું પૂજા કરવી છે, અને ભોગ પણ રોજ રોજ માતાજીને લગાડવા છે. એવું મને વિચાર આવ્યું કે સારું કે આપણે સવારમાં એક મસ્ત એવી પોઝિટિવ વાતાવરણ ફેલાય આપણા ઘરમાં, એટલા માટે. તો માતાજીનું નવરાત્રિનું આજે પહેલું નોરતું પણ હું ઉપવાસ વડે રહીશું, અને જેટલું બનશે એટલું ઉપવાસ પણ મારે કરવાનું છે. અને સરસ એવું આ ઘર સાફ સુથરું હોય તો માતાજીને પણ આવવામાં એમ થાય કે ચાલો પોઝિટિવ ઘર છે, એટલે માતાજીનું આહવાન પણ સરસ એવું થઈ જાય. જો ફિનાઈનું પોતું એકદમ સરસ એવું ફિનાઈવાળું આખું પોતું કરી અને જ્યાં જ્યાં લાગ્યું ત્યાં આગળ ઘસી અને સાફ કરી નાખ્યું મેં, જેટલું બન્યું એટલું. ઉનાળાનો દિવસ આવી ગયો ને એટલે થોડો લાંબો દિવસ થઈ ગયો, એટલે એટલા માટે આપણે બધું જ કામ કરી શકીએ. હવે ટૂંકો દિવસ હોય ને ત્યારે આપણે થોડું કામ કરીએ ને, ત્યાં તો ટાઈમ ક્યાં જતો રહે કાંઈ ખબર જ ના પડે. જો હવે દરવાજા પણ ફિનાઈલવાળું ભીનું પોતું એકદમ સરસ ધોઈ અને સ્વસ્થ પોતાથી સરસ એવા દરવાજા પણ લૂછી નાખ્યા, અને પાછળ પણ મંદિરવાળું રૂમ છે ત્યાં પણ ગ્રીલો છે, મચ્છરદાની ત્યાં પણ ઝાપટી નાખ્યું, બધું સાફ કરી નાખ્યું. અને ગ્રીલમાં પણ સેજ પોતું પણ ફેરવી દઈશું હમણાં. અને એકદમ ધૂળ જો તમે કેટલી ધૂળ નીકળી છે જો. ત્યાં આગળ મારે પાછળ દરવાજો છે, અને આ પલંગ ઊભી છે ને એ ખાટલો છે. કહેવાય ને કોઈને ખાટલા ઉપર ઈચ્છા થઈ હોય ને તો ખાટલો ઢાળીને પણ સૂઈ શકે. જો કેટલી ધૂળ નીકળી છે જો, એટલી બધી ધૂળ હતી કે પાછળ અમારે રોડ છે ને તો રોડથી બહુ ધૂળ આવે. જો મંદિર છે ને ત્યાં આગળ મસ્ત એવું એકદમ લિક્વિડવાળું પોતું ઘસી અને સાફ કરી નાખ્યું. ત્યાં આગળ ટીપોઈ ઉપર માતાજીનું મંદિર હતું ને ત્યાં, અને એકદમ દિવાલો પણ પોતાથી ઘસીને સાફ કરી નાખ્યું. જો આ રૂટિનમાં હું બતાવતી હોય એટલું જ કામ મારે ન રહેતું હોય, મારે એનાથી અઢળક કામ હોય. કેટલું એવું કામ હોય કે હું ના પણ શૂટિંગમાં લેતી હોઉં. કેટલું બધું કામ મારે, આ મોટા રૂમ છે એટલે જ્યાં ચાલો ત્યાં દરવાજા બધી જગ્યાએ ઝાપટીને લૂછવાથી માંડીને બધું એવું હું બતાવી ના શકતી હોઉં, પણ મસ્ત સરસ એવું મને એમ થાય કે હું લૂછી નાખું બધી જગ્યાએ. એક કામ કર્યું હોય ને તો હું ડબલ કામ કરતી હોઉં. એટલે તમે ચલાવી લેજો કે હું બધું જ કામ બતાવું તો મારે 1 કલાકનો વ્લોગ થઈ જાય. જો મસ્ત એવું મંદિર પણ માતાજીનું રાખી દીધું, અને મસ્ત એવું સાફ સુથરું થઈ ગયું માતાજીનું ઘર, અને આખું ઘર સાફ થઈ ગયું. ત્યાર પછી હું બહાર નીકળી ગઈ. બારીઓ થોડી ઝાપટી નાખીએ અને લૂછી નાખીએ, અને પાછળની ગેલેરીમાં કચરો લઈ લઈએ અને પોતું પણ ફેરવી દઈએ. બહુ ધૂળ માટી આવે ને એટલે એ પણ જરૂરી છે. પાછળ મેં તમને એકવાર બતાવ્યું કે ગેલેરીમાં જઈ અને સરસ એવું વાળી નાખ્યું. પહેલાં બારીઓ ખૂબથી ઝાપટી અને બધું લઈ લીધું નીચે. જો આ ધૂળ જોઉં તમે, હમણાં વાતાવરણ એટલું ખરાબ છે 2 દિવસથી, તો પવન પણ એટલો ફૂંકાય છે. કાલ તો એટલો પવન ફૂંકાતું હતું, અને ધૂંધળું આખો દિવસ વરસાદી વાતાવરણ. કમોસમી વરસાદ થયું જ તે, ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પણ થયો, અને બિચારા ઘણા એના ઘઉં, ચણા, મરચાં બધું જ એવું પાક છે, ઊભું પાક એ ઘણા એને બગડી ગયું છે. અને પણ ખરાબ વાતાવરણ હતું ને એટલે ઘણા એને એવાનું નુકસાન થયું છે બિચારાને. એટલો જીવ બળે ને મને તો
કોઈનું સાંભળીને પણ જીવ બળે, બહુ જીવ બળે. અરે ભગવાન, આ મોસમ થોડી છે વરસાદની, તો તમે વરસાદ આવે છે, જો એકદમ વાદળ છાયું વાતાવરણ રહે છે. અને જો ગેલેરીમાં છે ને હું ધોઉં ને તો ત્યાં આગળ લાકડાને એવું બધું જ પડ્યું હોય, અમારે વેસ્ટેજ બધું હોય ને, પણ જરૂરનું હોય એટલે હું કાંઈ જવા ન દઉં. એટલે પછી પોતું ઘસીને મારી દઈને એટલે મસ્ત ચોખ્ખી થઈ જાય. જો ચળકેશ ને સરસ મજાની. મને ગમે નહીં એમ કે હાલો વાળી નાખ્યું હોય એટલે વાળીને વયા ગયા એમ ન ગમે. પછી મારે કરવાનું હોય ને તો એક જ સરખું બધું સાફ સુથરું જ કરું, ત્યારે જ મને શાંતિ થાય. જો ત્યાં આગળ મારે નળ પણ ગોઠવેલું છે ને, તો પાણી લઈ અને ખૂબ પોતું ધોઈ અને ગેલેરીમાં મારી રહીશ. જો હવે જમવા બેસી ગયા બધા, આવો જમવા. મિની ટમેટાનું શાક બનાવ્યું હતું, સેવ ટમેટાનું શાક અને રોટલી. અને મારા હસબન્ડ જમવા બેસી ગયા, હું પણ હમણાં બેસી જઈશ. આ મેં શૂટિંગમાં નથી લીધું, પણ છતાં પણ તમને જમવા બોલાવું છું. આવી જાઓ બધા જમવા. મસ્ત એવું રોટલી અને દહીં. હું દહીં ખાવા, મારા હસબન્ડ નથી ખાતા, એટલે આજે થોડી મિની ટમેટાનું શાક ખાવા બેસી ગયા મારા હસબન્ડ. નહીંતર શાક ને એવું તો ખાતા જ નથી, ટમેટાવાળું તો ખાતા જ નથી. અને બિચારાને એસિડિટી ખૂબ થઈ જાય ને, એટલે નથી જમી શકતા. ચાલો બધાને જમવા બોલાવું છું, હું પણ બોલાવું છું. મારા હસબન્ડે તમને બધાને જય શ્રી કૃષ્ણ કીધા, અને ઘીવાળો રોટલો મારા માટે કર્યો તો મેં, એટલે ઘીવાળો રોટલા સાથે. ચાલો ત્યારે બધાને મારા જય શ્રી કૃષ્ણ. ચાલો આજે સતગુરુવારનો દિવસ છે, અને આજે પહેલો દિવસ નવરાત્રિનો છે, સૈતરી પહેલો દિવસ, અને 19 તારીખ છે. અને આજે કોઈ પણ ઉપવાસ રહ્યા છે. હું રહી છું, એકટાણું કરીશ, બપોરે જ જમીશ અને એકટાણું જ કરીશ, સાંજે નહીં. સાંજે કશું જ નહીં, ફરાળ પણ નહીં, એવું મેં ધ્યેય લીધું. એકટાણું બપોરે એટલા માટે કરું કે આપણે અમુક દવાઓ ચાલતી હોય ને, એટલા માટે. એટલે બપોરે હું છૂટી ગઈ છું, માતાજીને પગે લાગી અને છૂટી ગઈ છું. શાક રોટલી ખાઈ લીધું છે. સાંજે સરસ એવી પૂજા પણ કરવાની છે. એ પૂજા કાલના બ્લોગમાં જો બનશે તો હું નાખીશ, નહીં તો હું શોર્ટ વિડીયામાં નાખીશ. એટલે આજે સાંજની પૂજા તમે શોર્ટ વિડીયામાં, મારા શોર્ટ વિડીયા આવે ને એમાં પણ તમે જોજો. પૂજા મસ્ત એવી કરીશ. આજે મારે નવરાત્રિનો પહેલો દિવસ છે, ચૈતરી નવરાત્રિનો. બીજી વાર હું બોલી ગઈ. અને મારે આ વિડીયા તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. નવા છો તો કમેન્ટ કરજો ને લાઈકનું બટન દબાવીને જાજો. અને કાંઈ પણ મારી ભૂલ થતી હોય, વોઇસમાં ભૂલ થતી હોય તો મને તમે જરૂર ને જરૂર એક કમેન્ટમાં મને જણાવજો, એટલે મને આગળ સુધારા વધારા કરવાની ખબર પડે. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય.